वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजेस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 7મી જુલાઈ 2025 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનાવૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગરડા અંત્ય પ્રકરણના 25મા વચનામૃતમાં શ્રીજી મહારાજ આપણને સૌને ભગવાનના ઠાકોરજીના સંતોના દર્શન કઈ રીતે કરવા એની રીતિ નીતિ પ્રણાલિકા બતાવે છે. અને દર્શન કરતી વેળાએ કદાચ ભગવાનના અને સંતના દર્શન મૂકીને આડું અવળું જોયા કરે. કોણ આવ્યું, કોણ ગયું, કોણ બેઠું, કોણ ઊભું થયું, એના સંકલ્પ વિકલ્પ કર્યા કરે તો મહારાજ કે એના ઉપર અમને બહુ કુરાજીપો થાય છે. દર્શન કરવા ત્યારે સંત અને ભગવંત સિવાય આપણને કંઈ દેખાવું ન જોઈએ. એનો અર્થ એ પણ નથી કે આજુબાજુ આપણે ન જોઈએ, પરંતુ એ વખતે આપણું મુખ્ય કેન્દ્રબિંદુ ભગવાન અને સંતનું દર્શન હોવું જોઈએ. પ્રધાનપણે દર્શન રહેવા જોઈએ. અને એ દર્શન પણ મહિમા સહિત, ભાવ સહિત, ઉત્સાહ સહિત, આનંદ વિભોર થઈને પ્રાર્થનાના શબ્દો હૃદયના ભાવથી નીકળે, અનુતાપ અને પરિતાપ થયા કરે. કેટલા મારા અહોભાગ્ય કહેવાય કે આજે મને આ 5-10 મિનિટના માટે ઠાકોરજીના દર્શન થાય છે, સંતોના દર્શન થાય છે, ગુરુ હરિના અને ભક્તોના દર્શન થાય છે. કહેવા જઈએ તો દર્શનમાં એકાગ્રતા ક્યારે આવે, હૈયામાં ભાવ ક્યારે પ્રગટ થાય, તન્મયતા ક્યારે આવે, અહોભાવ ક્યારે આવે, દર્શનમાં ઉત્સાહ ઉમંગ ક્યારે આવે, ધન્યતાનો અનુભવ આવે ક્યારે? કે જ્યારે આપણે દર્શન કરતા હોઈએ ત્યારે જેના આપણે દર્શન કરીએ છીએ એ પરમાત્મા તત્વનો, બ્રહ્મ અને પરબ્રહ્મ તત્વનો મહિમાનો વિચાર કરીએ તો પછી આપણી વૃત્તિ બીજે ક્યાંય ન જાય. અને દર્શન કરતી વેળાએ વચ્ચે ત્યાં આડું અવળું આવે પદાર્થ તો પણ આપણને મનમાં એમ થાય કે આ વચ્ચે ક્યાં આવ્યું. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંદર ગોપીઓની શ્રી કૃષ્ણ ભગવાન વિશેની પ્રીતિની વાત વ્યાસ ભગવાને લખી છે. સુખદેવજી રાજા પરીક્ષિતને સંભળાવી રહ્યા છે. ભગવાન કૃષ્ણ જ્યારે મથુરાના રાજા કંસના આમંત્રણને માન આપી અક્રૂરજી તેડવા માટે રથ લઈને આવેલા
અને રથમાં બિરાજમાન થયા બલરામ સાથે, ત્યારે ગોકુળની તમામ ગોપાંગનાઓ ભગવાનની સાંવરી મૂર્તના દર્શન કરવા માટે રથની આગળના ભાગમાં આવીને ઉભી રહી ગઈ છે. નયનો ભરી ભરીને ઠાકોરજીના દર્શન કરે છે, ભગવાનના દર્શન કરે છે. અને એ વખતે એ તમામ ગોપીઓના હૈયામાં કેવો ભાવ જાગે છે કે આ રથના 4 ઘોડાના કેટલા મોટા ભાગ્ય કહેવાય કે અમારા પ્રિયતમ શ્રી કૃષ્ણ ભગવાનને બિરાજમાન કરીને એની સેવા કરવાનો એને લાભ મળ્યો. ભલે લાકડાનો હોય, એ રથના પણ કેટલા મોટા ભાગ્ય કહેવાય કે ભગવાન એની અંદર બિરાજમાન થયા છે. ભગવાનના મસ્તક ઉપર જે મોર મુગટ શોભી રહ્યો છે, એ મોરના પીછા અને પીછું જે મોરનું હોય એના કેટલા મોટા ભાગ્ય કહેવાય કે સામાન્ય એવું પીછું ભગવાનના શિર ઉપર બિરાજમાન થયું છે. મોરલીના કેટલા મોટા ભાગ્ય કહેવાય. ભાગ્યના મહિમાનો વિચાર કરતા કરતા મૂર્તિમાં તન્મય બની ગઈ. અને તે વખતે ઘણી બધી ગોપીઓના હૈયામાં એવા ભાવ જાગ્યા અને બ્રહ્માજીને કહ્યું, બ્રહ્માજી, આ સૃષ્ટિનું સર્જન તમે બહુ સુંદર રીતે કર્યું છે. આ સૃષ્ટિની અંદર નદી, તળાવ, સરીસ, સાગર, સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારામંડળ, વૃક્ષ, વેલી, પશુ, પંખી ઘણું બધું બનાવ્યું. પણ આ તમારી રચનાની અંદર, સૃષ્ટિના સર્જનની અંદર તમે બહુ મોટી એક ભૂલ કરી છે. બ્રહ્માજી, તમે અમારી આંખમાં મટકા શા માટે મૂક્યા? કારણ કે અમે જયારે ભગવાન કૃષ્ણના દર્શન કરીએ છીએ ત્યારે મટકું છે અમને વિઘ્નરૂપ થાય છે. ધન્ય છે ગોપીઓના ભગવાનના માટેના પ્રેમને કે મટકું પણ વિઘ્નરૂપ થતું હતું. આપણે જયારે મહાન સ્વામી મહારાજની પ્રાતઃ પૂજાના દર્શન માટે જઈએ અને રસ્તામાં વચ્ચેના ભાગમાં કઈ થાંભલો આડો આવતો હોય તો આપણને વિચાર ના આવે કે આ થાંભલો વચ્ચે આડો આવે છે. અને ઘણા તો થાંભલાને ઓઠીંગણ લઈને ઝોલા જ ખાતા હોય છે દર્શન બાજુ ઉપર. દર્શન કરવા તો તન્મયતાથી કરવા. કોને નિહાળો છો એનો વિચાર કરો. એ તત્વનો શું મહિમા છે એનો વિચાર કરો કે જેના એક ક્ષણના કરોડના ભાગના સમય માટે દર્શન કરવા માટે કરોડો કરોડો જન્મની સાધના પણ ઓછી પડે તો પણ એ દર્શનની ઝાંખી ન થાય. એવા સંત અને ભગવંતની આપણને પ્રાપ્તિ થઈ છે. અને એ દર્શનને મૂકીને કોઈ આવ્યું ને કોઈ ગયું ને કોઈ બેઠું ને કોઈ ઉઠવું, એના કપડા, એના શણગાર, એની નાતી જાતિના વિચાર કરીને આપણે દર્શનને મૂકી દઈએ છીએ. તો શ્રીજી મહારાજે તો કેવા શબ્દો વાપર્યા છે કે તે વખતે તો અમને એટલો બધો ગુસ્સો આવે છે, અણગમો થાય છે કે એને કંઈક તારણ કરીએ કે તે છેક 15-20 કિલોમીટરનું અંતર કાપીને અહીંયા મંદિરમાં ઠાકોરજીના દર્શન કરવા માટે આવ્યો ને દર્શન મૂકીને તું આ બધા વિચાર કરે છે. પણ મહારાજ કે સાધુ દાવો છે એટલે તાડન તો થાય નહીં, સાધુને એ શોભે પણ નહીં. મહારાજના એ શબ્દો આપણે વાંચીએ એટલે આપણને ખ્યાલ આવશે. અને અમારા દર્શન કરતા હોય અને કોઈ બાઈ ભાઈ આવે અથવા કૂતરું નિસરે કે ઢોર નિસરે કે કાંઈ ખડખડે તેની સામે વારંવાર દર્શન મૂકીને જુએ પણ એક દ્રષ્ટિએ દર્શન ન કરે તેની ઉપર તો એવી રીસ ચડે જે શું કરીએ. સાધુ થયા નહીં તો એનું કંઈક તાડન કરીએ પણ તે તો થાય નહીં. કેમ જે સાધુને કોઈનું તાડન કરવું એ અતિ અયોગ્ય કર્મ છે. મહારાજને કેટલો બધો અણગમો થાય છે. જોરદાર કથા વાર્તા ચાલતી હોય અત્યારે તો પછી એ વખતે તો ઢોર આવે, પશુ પંખી આવે, ગાય ભેંસ રસ્તામાંથી નીકળે. ઘણી વખત ઘણા પ્રસંગોની અંદર
પ્રમુખ સ્વામી મહારાજની સાથે રહેવાનું થયું. જાહેર સભા ગામડાની અંદર હોય તો સ્ટેજ ઉપર બાપા સંતો બેઠા હોય અને સામે સભા હોય ને વચ્ચે રસ્તો પડતો હોય તો ચાલુ સભામાં પ્રમુખ સ્વામી મહારાજ પોતે આશીર્વચન ઉચ્ચારતા હોય તે વખતે ગાય પણ નીકળે, કૂતરું પણ નીકળે, બળદ પણ નીકળે, છોકરાઓ દોડાદોડ પણ કરે. એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ થોડા પણ વિચલિત થયા સિવાય પોતાનું પ્રવચન ચાલુ રાખી શક્યા છે. અત્યારે એ જમાનો ગયો. અત્યારે તો એર કન્ડિશન હોય, હોલ હોય, મોટા મોટા સમારંભો હોય, એની અંદર ડોક્ટર સ્વામી, વિવેક સાગર સ્વામી, કોઠારી સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી જેવા પ્રવચન કરતા હોય, તે વખતે આપણી બાજુના ખુરશીમાં બેઠેલો માણસ હોય, હરિભક્ત સત્સંગી હોય, એના ખિસ્સાની અંદર મોબાઈલની ઘંટડી વાગે એટલે તોય આપણું નજર ત્યાં જાય, એના ઉપર ગુસ્સો પણ થઈ જાય. ત્યાં જોવાનું જ ના હોય. તમારા માટે કથા વાર્તાના શબ્દો પ્રધાન છે કે પછી આ ટેલિફોન મોબાઈલની ઘંટડી પ્રધાન છે? જે વસ્તુ વાલી લાગતી હોય અને જેમાં પ્રીતિ અને પ્રેમ થયા હોય એ વ્યક્તિને બીજું કંઈ દેખાય જ નહીં. દર્શનમાં તન્મયતા આવી જાય. મહારાજ કે અમે સાધુ થયા, નહીં તો એને તાડન કરીએ, પણ સાધુનો ધર્મ નહીં કે કોઈને તાડન કરવું. આ વાક્ય ઉચ્ચારીને મહારાજે પોતાના વિશે સાધુને બે શબ્દો પણ કહી દીધા છે કે તમે માતા, પિતા, કુટુંબ, કબીલા, સંસારના વિષય સુખનો ત્યાગ કરી ભગવા કપડાં પહેરી સાધુ થઈને બેઠા છો તો તમારે કોઈના ઉપર હાથ ન ઉપાડાય, કોઈને અપશબ્દ ન કહેવાય, ક્રોધ ન કરાય, ઈર્ષા ન કરાય, પક્ષપાત ન કરાય, કોઈને હળધૂત ન કરાય. કારણ કે સાધુનો ધર્મ છે કે સાધુને સાધુતાની રીતે રહેવાનું હોય. શ્રીજી મહારાજ તો સર્વોપરી ભગવાન પુરુષોત્તમ નારાયણ પરમાત્મા પરબ્રહ્મ છે, તેમ છતાં પણ પોતાના વિશે કરીને આપણને આશીષ આપે છે કે આપણી વાણી અને આપણું કર્મ એવા પ્રકારના હોય કે સત્સંગી સાધુનું વર્તન એવું હોય કે સત્સંગીને ગુણ આવે અને સત્સંગીનું એવું વર્તન હોય કે કુસંગીને ગુણ આવે કે નહીં. ખરેખર સ્વામિનારાયણના સાધુ એટલે ન પૂછો વાત. આ પ્રમુખ સ્વામીના, યોગી બાપા અને મહંત સ્વામીના સત્સંગી હોવા જોઈએ. એવી પ્રકારનો ગુણ લે. આપણા ધર્મ, નિયમ, બેસવું, ઉઠવું, ચાલવું, જોવું, ખાવું, પીવું, દરેક ક્રિયાની અંદર સૌ કોઈને ગુણ આવે. તમે માણસ પાસે જઈને તમે ઉપદેશ નહીં આપી શકો. તમારું વર્તન, તમારી વાણી, તમારો આચાર, વિચાર, વ્યવહાર, એના ઉપરથી જ એને ગુણ આવશે અને પછી ધીરે ધીરે ગુણ આવશે એટલે સત્સંગમાં જોડાશે, એને પણ સત્સંગનો રંગ લાગશે. તો શ્રીજી મહારાજે કહ્યું કે સાધુ દાવો છે એટલા માટે એને તાડન તો થાય નહીં, પણ એક દ્રષ્ટિએ કરીને દર્શન ન કરે તો મહારાજ કે અમને બહુ રીસ ચડે છે. એ પછી સાધુ હોય, સત્સંગી હોય, ટ્રસ્ટી હોય, કોઠારી હોય, ભંડારી હોય, પૂજારી હોય, કંઈ પણ હોય, એવા પ્રકારના દર્શન અમને લેશ માત્ર પણ ગમતા નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આજ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો, હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.